જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। સાંસદ પૂનમ માડમે જાહેર મંચથી ફેંકેલા પડકારને કોંગ્રેસના પૂર્વ સાંસદે સ્વીકાર્યો છે। ચેલેન્જને સ્વીકાર્યા બાદ કાકા ભત્રીજી આમને સામને આવ્યા। કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને તેમના રાષ્ટ્રીય નેતાઓ સાથે વાત કરવાના પણ ફાંફા છે તેવું પૂનમ માડમે કહ્યું। વિપક્ષના કાર્યકરો તેમના દિગ્ગજ નેતા સાથે ફોટો પડાવી બતાવે તો હું જાહેર જીવન છોડી દઈશ તેવું કહ્યું। પૂનમ માડમના પડકારને કોંગ્રેસના નેતા વિક્રમ માડમે સ્વીકાર્યો અને કહ્યું કે હું તમારી ચેલેન્જ સ્વીકારું છું। કાર્યકરનું નામ તમે નક્કી કરો। 48 કલાકની અંદર ફોટો ઉચ્ચ નેતાગીરી સાથે મળશે। જો હું ફોટો ના પડાવી દઉં તો રાજકારણ હું છોડી દઈશ। જામનગરમાં ચૂંટણી પહેલા રાજકારણ બરાબરનું ગરમાયું છે। સાંસદ પૂનમ માડમે જાહેર મંચથી જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી પક્ષના નાનામાં નાના કાર્યકરની સમસ્યાને સાંભળે છે અને તેનો ઉકેલ લાવે છે, જ્યારે કે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ દિગ્ગજ નેતાઓ સાથે વાત કરવા પાપડ વણવા પડે છે। કોંગ્રેસ કે આપવાડાને પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે। એ નેતા રે આમ એક 1 to 1 ઉભા રહીને ફોટો ઈ જો પડાવી દે ને તો મારે જાહેર જીવન મૂકી દેવું। હકીકત છે, એટલા એક્સેસિબલ મોદી સાહેબ છે અમને બધાને। અમે એમ કઈ સાહેબ વિસ્તારની વાત છે એટલે બીજું બધું કામ મૂકી, જે અત્યારના આંતરરાષ્ટ્રીય લીડર છે એ વ્યક્તિ બધું કામ મૂકી અને સીધા અમને સાંભળે કે બોલો વિસ્તારની શું વાત છે। પૂનમ માડમે જાહેર મંચ પરથી આ પડકાર ફેંક્યો કે કોઈ ફોટો બતાવશે તો રાજકારણ છોડી દઈશ, તો સામે તેમના કાકા અને કોંગ્રેસના જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમે આ ચેલેન્જને સ્વીકારી લીધી। નામ તમે નક્કી કરો, 48 કલાકમાં મને એનું નામ આપો। એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ। જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ। હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે। તો ચેલેન્જ સામે ચેલેન્જ બાદ જામનગરમાં રાજકારણ વધુ ગરમાય તેવી સ્થિતિ છે।